શૂન્યમ ચાશુન્યમ ચ, વેદોહમ વેદોહમ, વિદ્યાહમ વિદ્યાહમ, અજાહમ ન જાહમ, અધશ્ચ ઉર્ધ્વમ ચ તિર્યક ચાહમ. જગત અને મારી વચ્ચે શું સંબંધ છે, અને શું હું અને જગત એટલે આ વિશ્વ એક જ છે? આઈ વોઝ ઇન ધ ગ્લેમર ફિલ્ડ. મેં મોડેલિંગ પણ કર્યું છે. જે બધા લોકો મારી સાથે વર્ષો પહેલાં જોડાયેલા હશે એ લોકોને ખ્યાલ છે કે મેં એમેઝોન માટે, ફ્લિપકાર્ટ માટે કેટેલોગ મોડેલિંગ કર્યું છે. મેં રેમ્પ વોક કરેલા છે. સો મેં મિસ્ટર ગુજરાતમાં પાર્ટિસિપેટ કરેલું, નાટકોમાં મેં પાર્ટિસિપેટ કરેલું છે. સો એ દરેક પડાવ વખતે પણ જીવનમાં અલગ અલગ પ્રકારના પ્રલોભનો તો આવેલા જ. શારીરિક રીતે બહુ જ બધું ભોગવ્યું છે, માનસિક રીતે બહુ બધું ભોગવ્યું છે. જીવનમાં એવા અસંખ્ય બનાવો બન્યા છે કે જેની અંદર હું ભાંગી પડ્યો હોય, તૂટી પડ્યો હોય, અને એવી બધી ઘટનાઓ થઈ હોય કે જેમાં મને એવું લાગ્યું હોય કે હવે હું કાલે ઊભો કઈ રીતે થઈ શકીશ. આપણે એ રીતે મોટા જ થયા છીએ કે આપણને એક નેગેટિવિટીની ફીલ આવે, તો એ તંત્ર એક્ઝેક્ટલી શું છે? તંત્ર નામ આપણે જ્યારે લઈએ અને કોઈ તાંત્રિક શબ્દ આપણે બોલીએ ત્યારે મગજમાં ખોપરીઓ આવે, મગજમાં લોહી અને લીંબુથી માંડીને બલી. તમે જ્યારે પંચમકાર ધરાવતી એટલે કે માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન, મદિરા આ દ્રવ્યો સાથે તમે જ્યારે વામાચાર સાધના કરો છો ત્યારે એ સાધનામાં પૂર્ણતા પ્રાપ્ત કરવી, એ સાધનામાં મહારત હાંસલ કરવી બહુ જરૂરી હોય. કેમ કે એ કોલસા ઉપર ચાલવા જેવી ઘટના છે. કેમ કે એ આગના દરિયામાં કૂદવા જેવી ઘટના છે. મોટાભાગના લોકો મેં જે જોયા છે એ પોતાના અંગત સ્વાર્થ માટે આ સાધનાઓ કરતા હોય છે. આઈધર સંપત્તિ પ્રાપ્ત કરવા માટે અથવા પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, નામ મેળવવા માટે લોકો આ પ્રકારની સાધનાઓ કરતા હોય છે. દર્શકોને પણ ખબર છે, પણ એવા ઘણા બધા લોકો છે કે જે આ પ્રકારની સાધનાઓ કરીને ગુરુપદ ઉપર સ્થાપિત થયા હોય. અત્યારે સમાજમાં બહુ બધું નામ હોય એમનું, પણ એમની જે વાસ્તવિકતાઓ છે, એમના જીવનની જે સાધનાઓ છે એ કોઈને નથી ખ્યાલ. ભારતમાં અત્યારે એવા કોઈ તાંત્રિક છે જેમણે આવી સાધનાઓ કરી, અથવા તો તમે એવા કોઈને મળ્યા છો, તમારો એવો કોઈ અનુભવ છે જેમણે આ પ્રકારની વિદ્યાઓ મેળવેલી છે? જો હું અહીંયા બોલીશ ને તો એ બહુ મોટો વિવાદ થશે. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. લાસ્ટ એપિસોડ તમે સૌએ જોયો છે, એના ઉપર અમને બહુ બધી કમેન્ટ્સ મળી છે. એ એપિસોડમાં કેટલીક વાતો રહી ગઈ હતી, એના માટે અમે પરખભાઈને ફરી અમારી સાથે લઈને આવ્યા છીએ. એ પોડકાસ્ટ જ્યાંથી અટક્યો હતો ત્યાંથી જ આ નવા એપિસોડની શરૂઆત થશે. તો આ નવા એપિસોડમાં પરખ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તમે પણ ફેસબુક પર કે યુટ્યુબ વિડીયોઝ પર તમે આ વિષય પર હવે એને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને આ પ્રકારના પોડકાસ્ટ દ્વારા પહોંચે છે. મેં વચ્ચે તમારા જ ફેસબુક પોસ્ટ પર એવી કમેન્ટ વાંચી હતી જેમાં કોઈ એવું લખ્યું હતું કે આ ખોટું કરી રહ્યા છો, જે તંત્ર છે એ ગુપ્ત રાખવા માટે જ છે, તમે એને લોકો સુધી ન પહોંચાડી શકો. તો એ કેટલું, હવે આને કઈ રીતે જોઈશું આપણે? જ્યારે ગુપ્ત જ્ઞાનની વાત કરવામાં આવે ને, મને આ શબ્દ થોડોક વધારે ખટકે એટલા માટે છે કેમ કે જે મેં વાત કરી કે 1200 વર્ષ સુધી આપણે જ્ઞાનને ગુપ્ત તો રાખ્યું કેમ કે જરૂરિયાત હતી, સમયની જરૂરિયાત હતી, સ્થિતિની જરૂરિયાત હતી, આ દેશને જરૂરિયાત હતી, આ ભૂમિને એની જરૂરિયાત હતી. ગુપ્ત રાખ્યું કારણ કે આપણે એને આગળની પેઢીને આપવું હતું. કરેક્ટ. એ આગળ આપણે કેરી ફોરવર્ડ કરવા માંગતા હતા. હવે આ ગુપ્ત જ્ઞાન જે શબ્દ છે એના કારણે થાય છે એવું કે લોકો સુધી આપણે પહોંચવા જ નથી દેવા માંગતા. જે ઉદ્દેશ્ય માટે એને ગુપ્ત જ્ઞાન તરીકે આપણે પરિભાષિત કર્યું એ ઉદ્દેશ્ય આપણે ભૂલી ગયા. અને આ કારણોસર વારંવાર હું એ વસ્તુનો ઉલ્લેખ કરતો હોઉં છું. જ્યારે કોઈ પણ વ્યક્તિ આવીને મને એમ કે તમારે આવું બધું જાહેરમાં ન વાત કરવાની હોય, તમારે શ્રી વિદ્યા વિશે જાહેરમાં ન વાત કરવાની હોય. કેમ? નો ડાઉટ ભાવિન, એક ઉલ્લેખ થયેલો છે, મહાદેવ દ્વારા એ વાત કહેવામાં આવી છે કે રાજ્યમ દેહી શિરો દેહી ન દેયમ ષોડશાક્ષરી. મહાદેવે માં પાર્વતીને એક ચેતવણી આપી હતી, એક વોર્નિંગ આપી હતી કે જે સાધક તમારી ઉપાસના કરે, જે સાધક તમારી સાધના કરે અને જો તમે એમનાથી પ્રસન્ન હો, એમનાથી સંતુષ્ટ હો, તમે એમને રાજ્યો દાનમાં આપી દો. જો છતાં પણ એ સાધકને સંતોષ ના થાય તમે તમારું માથું કાપીને આપી દો એમને દાનમાં. પણ કોઈ અયોગ્ય વ્યક્તિને શ્રી વિદ્યા સાધના ન દેયમ ષોડશાક્ષરી, એટલે કે જે ષોડશાક્ષરી મંત્ર છે
જે શ્રી વિદ્યાનો જે મૂળ મંત્ર છે એ તમારે કોઈ પણ વ્યક્તિને ન આપવો જોઈએ કે જે અયોગ્ય છે. અહીંયા આપણે એ અયોગ્ય શબ્દ ભૂલી ગયા, માત્ર યાદ કેટલું રાખ્યું? ન દેયમ ષોડશાક્ષરી, એટલે કે ન દેતા. હવે એ યોગ્યતા નક્કી કોણ કરે? મારો સવાલ આ છે, મારો પ્રશ્ન આ છે, હુ ધ હેલ આર યુ ટુ ડિસાઇડ કે આ વ્યક્તિ યોગ્ય છે કે નહીં? જાતે તમે એક સંપ્રદાય સાથે જોડાયેલા છો અને જાતે તમે એવું નક્કી કરી લો છો કે મારે આ જ્ઞાનને આગળ નથી પહોંચાડવું. અરે તમે જ્ઞાન મેળવ્યું, તમે શાસ્ત્રો વાંચ્યા, તમે બીજાને પ્રેરિત તો કરી શકો. અને એ વ્યક્તિ વાંચશે નહીં, એ વ્યક્તિ જાણશે નહીં, તો એ વ્યક્તિ સાધનાના માર્ગે આગળ કેમ વધશે? મારો પ્રશ્ન આટલો જ હોય છે. તમે એક બાજુ એવું ઈચ્છો છો કે સનાતન ધર્મ પુનઃ પ્રસ્થાપિત થાય, તમે એક બાજુ એવું ઈચ્છો છો કે સાધનાના માર્ગે લોકો આગળ વધે, પણ તમે પોતે જ એને રોકી રહ્યા છો. પોતે જ રોકી રહ્યા છો ગુપ્ત જ્ઞાનના શબ્દ હેઠળ. મારો વાંધો આટલો જ છે. તો હવે અને સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, અહીંયા મને બહુ અગત્યની વાત કહેવી છે. ઓમ સ્વામી, જે તમારો પ્રશ્ન હતો કે ગુરુ, હું અગેન ત્યાં જાઉં છું કેમ કે આ વાત એની સાથે કનેક્ટેડ છે. ઓમ સ્વામીના મારા જીવનમાં આવ્યા બાદ આ એમના જ શબ્દો હતા કે બહુ આપણે ઘણા બધા વર્ષો સુધી જાતપાતના નામે બધી વસ્તુઓ કરી, બહુ બધા વર્ષો સુધી આપણે વર્ણના નામે લડતા રહ્યા, આખા દેશને આપણે વિભાજિત કરતા રહ્યા, વર્ગીકૃત કરતા રહ્યા, બહુ બધા આપણે ભેદભાવ કર્યા લોકો સાથે. એના કારણે ઘણા બધા વર્ગો આજની તારીખે પણ એવા છે કે જેમને મંદિરમાં ન પ્રવેશવા દેવા માટે આપણે કેટલી ઘટનાઓ વાંચીએ છીએ. કેટલા લોકોને ધર્મના નામે મારવામાં આવે છે, એમની હત્યાઓ કરવામાં આવે છે. કેમ કે આ જે તે વર્ણના નહોતા. ઓમ સ્વામી બહુ દ્રઢપણે એવું માને છે કે આ બધી વસ્તુઓ બહુ આપણે કરી લીધી. એમણે બહુ અદ્ભુત એપ્લિકેશન આપી છે, સાધના એપ, જેમાં આ તમામ તાંત્રિક સાધનાઓ ઓપન છે બધા માટે. એક પણ સાધનાઓ કરવા માટે કોઈ તમને ત્યાં એવું નહીં કહેવામાં આવે કે ધીસ ઇઝ અ વેરી સિક્રેટ નોલેજ, તમારે આને ક્યાંય પાસ ઓન નથી કરવાનું. એ પછી ઉચ્છિષ્ટ ગણપતિની સાધના હોય, એ ભગવાન રામની તાંત્રિક સાધના હોય, એ ભગવાન કૃષ્ણની તાંત્રિક સાધનાઓ હોય, તમામ તાંત્રિક સાધનાઓ ત્યાં ઓપન ફોર ઓલ છે. ત્યાં તમને કોઈ પ્રકારના ભેદભાવ નહીં કરવામાં આવે. બીજી વસ્તુ, આગામી સમયમાં હી ઇઝ બ્રિંગિંગ શ્રી વિદ્યા સાધના ફોર એવરીવન. શ્રી વિદ્યા સાધના એક એવી સાધના છે કે જેના વિશે આ ટર્મ વારંવાર ઉપયોગમાં લેવાય છે કે આ ગુપ્ત સાધના છે. આ સાધનાને પબ્લિક પ્લેટફોર્મ ઉપર ન લાવવાની હોય, આ સાધનાને જાહેર માધ્યમોમાં ન લાવવાની હોય. આગામી સમયમાં ઓમ સ્વામી, જેમણે પોતે શ્રી વિદ્યા સાધના કરીને માનો સાક્ષાત્કાર કર્યો, એ સંપૂર્ણ સાધના સમગ્ર વિશ્વ માટે ઉપલબ્ધ કરાવવાના છે. સંપૂર્ણ ફ્રી, સંપૂર્ણ, કોઈ પ્રકારની એના માટે ફીઝ નહીં આપવાની હોય, એના માટે કોઈ પ્રકારનું તમારે બુકિંગ નહીં કરાવવાનું હોય, એના માટે કોઈ રજિસ્ટ્રેશન નહીં કરાવવાનું હોય. ઇટ વિલ બી અ લાઈક એન ઓપન નોલેજ સોર્સ. તમે જાઓ, ઇફ યુ આર રિયલી ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ્સ માં, ટુવર્ડ્સ ઉપાસના ઓફ માં, જો તમને શ્રી વિદ્યા સાધના તમને ખેંચતી હોય, તમારા માટે સાધના અવેલેબલ કરાવવામાં આવશે. અગેન હવે અહીંયા મને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આપણે એ ગુપ્ત જ્ઞાનથી દૂર થયા કારણ કે એનો પ્રકાર એવો છે, જેમ તમે કહો છો એમ તાંત્રિક વિદ્યા કરતી વખતે 5 મકાર જરૂરી છે, અથવા તો એમાં પોતાના જ મળને કે પોતાના જ યુરિનનો ઉપયોગ કરવાનો હોય છે. હા, અઘોર સાધના વિશે થોડી વાત કરીએ આપણે. તમે જે વાત કરી કે મળનો ઉપયોગ અને મૂત્રનો ઉપયોગ, આ બધી જે વસ્તુઓ થાય, એ મૂળત્વે અઘોર સાધનાનો એક આખો પ્રકાર છે, વિધિ વિધાન છે. જે ગુપ્ત જ્ઞાન વિશે વાત કરવામાં આવી, એ ગુપ્ત જ્ઞાન કેમ જરૂરી હતું એનું કારણ અહીંયા સાબિત થાય છે. તમે જ્યારે પંચમકાર ધરાવતી, એટલે કે માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન, મદિરા, આ દ્રવ્યો સાથે તમે જ્યારે વામાચાર સાધના કરો છો, ત્યારે એ સાધનામાં પૂર્ણતા પ્રાપ્ત કરવી, એ સાધનામાં મહારત હાંસલ કરવી બહુ જરૂરી હોય. કેમ કે એ કોલસા ઉપર ચાલવા જેવી ઘટના છે. કેમ કે એ આગના દરિયામાં કૂદવા જેવી ઘટના છે. જો તમારી પાસે યોગ્ય ગુરુ ના હોય, જો તમારી પાસે યોગ્ય માર્ગદર્શન ના હોય, તો તમે આ સાધના ન જ કરી શકો. દેટ ઇઝ ફોર શ્યોર. સો વામાચાર સાધનામાં આ ડિસ્ટિંક્શન આવી જાય છે, આ વિભાગ ડેફિનેટલી લાગુ પડે છે કે એ પોઈન્ટ ઓફ વ્યૂ માટે સાધનાઓને ગુપ્ત સાધનાઓ કરી દેવામાં આવી. બટ ઇફ યુ આર ઇન ટુ દક્ષિણાચાર તંત્ર, ઇફ યુ આર ડીલિંગ વિથ
સાત્વિક સાધના, ઇફ યુ આર ડુઈંગ સાત્વિક સાધના, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રહી વાત મળમૂત્રના ઉપયોગની, રહી વાત એ પ્રકારની અઘોર સાધનાઓની, હું એટલા માટે એનો ક્યારેય હવે મને એવું સમજાયું છે સમયની સાથે કે પ્રચાર પ્રસાર એટલા માટે ન કરવો જોઈએ કેમ કે લોકોના ફેસિનેશન્સ બહુ છે આ વસ્તુ માટે. બહુ જ એકદમ ફેસિનેટિંગ કોન્સેપ્ટ્સ લઈને લોકો ચાલતા હોય છે. અને મેં તો મારા અંગત જીવનમાં ઘણા બધા લોકો એવા પણ જોયા છે કે જે આ પ્રકારની વસ્તુઓ કરીને માત્ર ક્યાંકથી વાંચીને આ પ્રયોગ એમણે કરી લીધો હોય. મારો આગળનો એક આના પર જ પ્રશ્ન છે, પણ તમે એક વખત કમ્પ્લીટ કરી લો પછી વાત કરીએ. સો મેં ઘણા બધા લોકો એવા જોયા છે કે જે આ પ્રકારનું વાંચીને અથવા આ પ્રકારનું સાંભળીને એ પ્રકારની સાધનાઓમાં ઊંડા ઉતરે. પણ અહીંયા એક વાત જાણવી બહુ જરૂરી છે કે તમે જ્યારે નિમ્ન કોટીની સાધનાઓ કરો છો, નિમ્ન કોટીની સાધનાઓ એટલે અગેઇન આ વાત હું નથી કરતો હોતો પણ સાવધ કરવા બહુ જરૂરી બની જાય છે. કર્ણપિશાચની સાધના, સભામોહિની સાધના, વેન યુ આર ડીલિંગ વિથ યક્ષિણી સાધના, યોગીની સાધના, ત્યારે ધ્યાન રાખવું બહુ જરૂરી બની જાય છે. અને નિમ્ન કોટીની સાધનાઓ માણસને મોટા ભાગે ક્યારેય આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત નથી કરાવતી. તમે જ્યારે આ પ્રકારની સાધનાઓ કરો છો ત્યારે મોટાભાગના લોકો મેં જે જોયા છે એ પોતાના અંગત સ્વાર્થ માટે આ સાધનાઓ કરતા હોય છે. આઈધર સંપત્તિ પ્રાપ્ત કરવા માટે અથવા પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, નામ મેળવવા માટે લોકો આ પ્રકારની સાધનાઓ કરતા હોય છે. તો એટલા માટે હું આ પ્રકારની સાધનાઓ વિશે, એ પછી એમાં મળમૂત્રનો ઉપયોગ થતો હોય કે પછી એની અંદર પંચમકારનો ઉપયોગ થતો હોય, હું થોડુંક એનાથી રિફ્રેન કરતો હોઉં છું એ વાત કરવા વિશે. કેમ કે હું નથી ઈચ્છતો કે લોકો નિમ્ન કોટીની સાધનાઓ તરફ વળે. હું વાસ્તવમાં એવું ઈચ્છું છું કે લોકો જે પણ એમના ઈષ્ટ હોય, જે પણ એમના ભગવાન હોય, રામ, કૃષ્ણ, હનુમાન, મહાદેવ, મહાદેવી, ગણેશ ભગવાન, મહાલક્ષ્મી, મહાસરસ્વતી કે મહાકાળી, એમની ઉચ્ચ કોટીની સાધનાઓ કરે, નહીં કે નિમ્ન કોટીની સાધનાઓ. હવે આ જ રીતે વાત કરીએ તો એક તમારે જો જવાબ આપવો હોય તો ભારતમાં અત્યારે એવા કોઈ તાંત્રિક છે જેમણે આવી સાધનાઓ કરી, અથવા તો તમે એવા કોઈને મળ્યા છે, તમારો એવો કોઈ અનુભવ છે જેમણે આ પ્રકારની વિદ્યાઓ મેળવેલી છે? ભાવિન, જો હું અહીંયા બોલીશ ને તો એ બહુ મોટો વિવાદ થશે. સો આઈ વુડ લાઈક ટુ કીપ ઇટ ટુ માય સેલ્ફ અત્યારે, કેમ કે ન્યુમરસ સાધક એવા ઘણા બધા લોકો છે જેમને તમે પણ ઓળખો છો અને હું પણ ઓળખું છું, પણ લોકોને ખબર, દર્શકોને પણ ખબર છે. પણ એવા ઘણા બધા લોકો છે કે જે આ પ્રકારની સાધનાઓ કરીને ગુરુ પદ ઉપર સ્થાપિત થયા હોય, અત્યારે સમાજમાં બહુ બધું નામ હોય એમનું, પણ એમની જે વાસ્તવિકતાઓ છે, એમના જીવનની જે સાધનાઓ છે, એ કોઈને નથી ખ્યાલ. સો આટલું જ પૂરતું છે. તો હવે અગેન આપણે પાછા સાધના ઉપર જ જઈએ. એક થઈ ગયું અઘોર તંત્ર, વામાચાર તંત્ર, અને એક થઈ ગઈ સાધના. તો એક સામાન્ય માણસ જો કંઈક અચીવ કરવા ઈચ્છે તો એ કયા પ્રકારની સાધના હોય? સિમ્પલ દક્ષિણાચાર તંત્ર સાધના બહુ અદ્ભુત એક પુસ્તક છે, ઓમ સ્વામીનું લખાયેલું છે, એન્શિયન્ટ સાયન્સ ઓફ મંત્રાઝ. એમાં દરેક બિગિનર, જે પણ વ્યક્તિએ સાધનાના માર્ગે આગળ વધવું હોય, જેમણે પોતાના જીવનમાં વિધિ વિધાન સાથે આજ સુધી કોઈ સાધના કરી નથી, એમના માટે મૂળ 4 સાધનાઓ આપવામાં આવી છે. સૌથી પહેલી ગણેશ તંત્ર સાધના, બીજી ગાયત્રી તંત્ર સાધના, ત્રીજી ગુરુ સાધના અને ચોથી શ્રી સુક્તમ સાધના. આ 4 સાધનાઓ ત્યાં વિધિવત રીતે આલેખાયેલી છે. કેમ કરવી જોઈએ એનું કારણ પણ આપવામાં આવ્યું છે. ગણપતિ, જો આપણે સામાન્ય દ્રષ્ટિકોણથી વાત કરીએ તો પ્રથમ પૂજ્ય છે, પણ તંત્રના દ્રષ્ટિકોણથી મૂલાધાર ચક્રના દેવતા છે. આપણા શરીરમાં 7 ચક્રો છે: મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાર. આ 7 ચક્રોમાં જે રૂટ ચક્ર છે, જે મૂળમાં જે ચક્ર છે, એ છે મૂલાધાર ચક્ર. એ મૂલાધાર ચક્રમાં ભગવાન ગણપતિના ત્યાં વાસ કરે છે, એમનું નિવાસ સ્થાન મૂલાધાર ચક્ર છે. મૂલાધાર ચક્ર માણસની, મનુષ્યની જે પણ ઈચ્છાઓ છે એની સાથે સંકળાયેલું છે. અને આ કારણોસર તમે જ્યારે ગણપતિની વિશે વિચાર કરો તો ગણપતિ રિદ્ધિ અને સિદ્ધિના દેવતા છે. વેલ્થ, પ્રોસ્પેરિટી અને ઇન્ટેલેક્ચ્યુઆલિટી.
તો જીવનમાં માણસને કામના કઈ વસ્તુની હોય? એક, એના જીવનમાં એની પાસે હાઈ લેવલનું નોલેજ પ્લસ પ્રોસ્પેરિટી, સંપત્તિ, ઐશ્વર્ય, સમૃદ્ધિ. તો આ બે જે પ્રાપ્ત કરાવી શકે ગણપતિ છે. ગણપતિ તમને પ્રખર બૌદ્ધિક ક્ષમતા પણ અપાવી શકે અને ગણપતિ તમને અપાર સમૃદ્ધિ પણ અપાવી શકે. તો આ કારણોસર સૌથી પહેલાં ગણપતિની સાધના થવી જોઈએ. ગણપતિની સાધના કઈ રીતે કરવાની, એના વિધિ વિધાન કયા પ્રકારના હોય એ પુસ્તકની અંદર લખાયેલું છે. અત્યારે એ પુસ્તક ઇંગ્લિશમાં છે. આગામી સમયમાં કદાચ ગુજરાતી અથવા હિન્દી ભાષામાં આવશે. આઈ એમ નોટ શ્યોર ક્યારે આવશે, પણ કદાચ બહુ ટૂંક સમયની અંદર એ આયોજન થઈ રહ્યું છે કે લાવવામાં આવે. સો સૌથી પહેલાં ગણપતિ સાધના, ત્યારબાદ ગાયત્રી કેમ કરવાની. આપણી પાસે મૂળ 4 વેદ છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. આ 4 વેદોની અંદર જે પણ મંત્રો અપાયેલા છે એ મંત્રોની જે જનની છે એ વેદ માતા છે. અને વેદ માતા એટલે ગાયત્રી. નાનપણથી આપણે સાંભળતા આવીએ છીએ કે વેદ માતા ગાયત્રી. જેવી રીતે એક લેખકને પુસ્તક લખવા માટે રોયલ્ટી મળતી હોય, એવી રીતે વેદોની જે જનની છે, વેદોની જે માતા છે, જ્યાં સુધી એમને રોયલ્ટી ન આપો તમે, જ્યાં સુધી એમની તમે પૂજા અર્ચના ન કરો, ત્યાં સુધી એક સાધક પોતાની સાધનાની યાત્રામાં આગળ ન વધી શકે. આવી રીતે વિચારો. ઇટ ઇઝ લાઈક અ ટોલ ટેક્સ. તમે એક એક્સપ્રેસ હાઈવે ઉપર અથવા તો એક નેશનલ હાઈવે ઉપર આગળ વધી રહ્યા છો. ત્યાં માની લો કે 2 ટોલ ટેક્સ આવે છે. જ્યાં સુધી તમે એ પે નહીં કરો અને માનો કે તમે કોઈક રીતે આગળ નીકળી પણ ગયા તો પણ ફાઇન તમને લાગશે. એ ફાઇન આપ્યા વગર તમે આગળ નહીં વધી શકો. તો ગણપતિ અને ગાયત્રી જે છે, આ 2 સાધનાઓ એ આધ્યાત્મિક હાઈવે ઉપરના ટોલ ટેક્સ છે. જો આ 2 ટોલ ટેક્સ તમે આપી દીધા, તમારી યાત્રા એટલી સુગમ હશે, તમે એટલી સડસડાટ ગતિએ દોડી શકશો આ માર્ગ ઉપર કે જેમાં તમને કદાચ કઈ દિશામાં જવું એ અંગે વિચારણા કરવી પડે, પણ તમારી ગતિ અવરોધાશે નહીં, તમને કોઈ રોકશે નહીં, તમને કોઈ પ્રકારની ઉર્જાઓ અથવા કોઈ પ્રકારની પરિસ્થિતિઓ આધ્યાત્મિક યાત્રામાં આગળ વધતા રોકી નહીં શકે. સો એટલા માટે ગણપતિ ગાયત્રી તમારે બહુ જરૂરી બની જાય છે. ગુરુ સાધના, જ્યારે તમારા જીવનમાં આપણે જે તમે પ્રશ્ન પૂછ્યો હતો, હું એ પોઈન્ટ ઉપર હવે આવું છું. ગુરુ ન હોય ત્યારે અચૂક ગુરુ સાધના કરવાની. અને એ સાધના પણ એન્શિયન્ટ સાયન્સ ઓફ મંત્રમાં આપવામાં આવી છે. જ્યારે ગુરુ ના હોય ત્યારે તમારા ગુરુ જે છે આદિગુરુ મહાદેવ બની જાય છે, જેને આપણે દક્ષિણામૂર્તિ ઓળખીએ છીએ. કેમ કે મહાદેવે આપણને 7 કરોડ મંત્ર આપ્યા. સૌથી પહેલા ગુરુ મહાદેવ હતા. અને એ કારણોસર ક્યાંય ખોટી દિશામાં ભટકવાની જરૂર નથી, ખોટા લોકો પાસે કે અયોગ્ય લોકો પાસે જવાની જરૂર નથી. ગુરુ સાધના કરો, તમારા અંતર્મનમાં, તમારી અંતરાત્મામાં મહાદેવને જાગૃત કરો, અને એ અંતઃસ્ફુરણાઓ જે છે, જે તમારું ઇન્ટ્યુટિવ પાવર જે છે, એ જ તમને સાધનાના માર્ગે આગળ લઈ જવાનું કામ કરશે. ધેટ ઇઝ ફોર શ્યોર. આમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આ અનુભૂતિ વાત કરે છે, આ મારો અનુભવ બોલે છે. એક વખત તમે એ સાધના કરો છો, જીવનમાં તમને એટલી ક્લેરિટી તો આવી જશે કે મારે આધ્યાત્મિક યાત્રામાં આગળ હવે શું કરવાનું છે, અને સતત એ સ્ફુરણાઓ થતી રહેશે ગુરુ સાધના પછી. સો આ કારણોસર ગણપતિ ગાયત્રી અને ગુરુ જે છે એ તમારી પ્રી રેક્વિઝિટ સાધનાઓ છે. તમે કોઈ પણ સાધના પર જાઓ એની પહેલા આ 3 સાધના અચૂક કરવી જોઈએ. જો તમારા જીવનમાં માનવ ગુરુ હોય કે જે તમને મંત્ર સાધનાના માર્ગે આગળ લઈ જતા હોય, તંત્ર સાધનાના માર્ગે આગળ લઈ જતા હોય, તો તમારા માટે ગુરુ સાધના વૈકલ્પિક બની જાય છે, ઓપ્શનલ બની જાય છે. પણ જો માનવ ગુરુ નથી તો ખોટી દિશામાં ભટકવાને બદલે, ખોટા આશ્રમોમાં ભટકવાને બદલે માત્ર ગુરુ સાધના કરો અને એ સાધના થકી તમારા અંતરાત્મામાં મહાદેવની ઉર્જાને જાગૃત કરો અને તમારી આધ્યાત્મિક યાત્રાને આગળ વધારો. ધીસ ઇઝ ધ એસન્સ. હવે તમે જેમ કહ્યું, અને આપણે ત્યાં પરંપરા પણ છે કે કોઈ પણ સારું કર્મ કરતા પહેલા આપણે ગણપતિને યાદ કરીએ. તો પર્સનલી મને એવું શીખવવામાં આવ્યું છે કે જ્યારે આપણે કોઈ પણ માતાજીના દર્શન કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે ભૈરવના દર્શન કરીને એમની પાસેથી પરમિશન લેવી જોઈએ. તો એવું કેમ? કામાખ્યામાં જો તમે જાઓ, કામાખ્યા શક્તિપીઠમાં, તો કામાખ્યા શક્તિપીઠના જે ભૈરવ છે ઉમાનંદ ભૈરવ છે. કાશી વિશ્વનાથ જાઓ ત્યાં પણ ભૈરવ સ્થાપિત છે.
ઉજ્જૈનમાં પણ ભૈરવ સ્થાપિત છે. ઇનફેક્ટ કોઈ પણ જ્યોતિર્લિંગમાં તમે જાઓ ત્યાં ભૈરવની સ્થાપના થયેલી જ હોય, કેમ કે ભૈરવ ક્ષેત્રપાળ છે. હી ઇઝ અ ગેટ કીપર. સો જ્યાં સુધી હું અહીંયા આવતો હતો વીટીવી ગુજરાતીની ઓફિસમાં, નીચે જે સિક્યુરિટી ગાર્ડ હતા મેં તમને ફોન કરાવ્યો. જ્યારે તમારી પાસે મારે પહોંચવું હતું, અહીંયા ઓફિસમાં આવવું હતું, તો નીચે સિક્યુરિટી ગાર્ડને કન્વિન્સ કરાવીને પછી હું અહીંયા પહોંચી શક્યો. તો એ ક્ષેત્રપાળ છે ભૈરવ. જ્યાં સુધી તમે ક્ષેત્રપાળની મંજૂરી ન લો ત્યાં સુધી તમે માં સુધી ન પહોંચી શકો. શ્રી યંત્ર આપણે સૌએ જોયું છે, આખું સરસ એક યંત્ર છે કે જેને આજની તારીખે લોકો એવું માને છે કે તમે ઘરમાં રાખી દીધું સંપત્તિની પ્રાપ્તિ, પણ એનો જો એના અલગ અલગ ઘણી બધી વાતો છે કે જે આપણે આગળ ક્યારેક કરશું. હું તમને મૂળ અત્યારે વાત કરું, જે ભૈરવની વાત ચાલે છે. એટલે શ્રી યંત્રમાં 4 બાજુઓ છે. એ 4 ડિરેક્શનમાંના એક ડિરેક્શન જે છે એ ગેટ છે, એ જે દ્વાર છે એ દ્વાર ઉપર ભૈરવ ક્ષેત્રપાળ છે. શ્રી વિદ્યા સાધનામાં તમારે આગળ વધવા માટે ભૈરવને પ્રસન્ન કરવા પડે. અધરવાઇઝ તમે મૂળ જે માનું જે નિવાસ સ્થાન છે, જે મધ્ય બિંદુ છે શ્રી યંત્રમાં, જેમાં મધ્યમાં માં બિરાજમાન છે, ચિંતામણી ગ્રહમાં માં આદિ પરાશક્તિ લલિતા મહાત્રિપુર સુંદરી, ત્યાં સુધી તમે ન પહોંચી શકો. સો અહીંયા મારે અગેઇન એક ભ્રમણાનું ખંડન કરવાની જરૂરિયાત લાગે છે. આજની તારીખે લોકો ભૈરવ અને કાલ ભૈરવ સ્પેસિફિકલીની ઉપાસના પાછળ બહુ જ ભાગી રહ્યા છે, કેમ કે ઇન્ટરનેટ ઉપર ટ્રેન્ડિંગ છે, બહુ જ બધી વસ્તુઓ ચાલી રહી છે અત્યારે, બહુ બધું એના ઉપર ટેલિકાસ્ટ થઈ રહ્યું છે, લખાઈ રહ્યું છે અને એના ઉપર પોડકાસ્ટ થઈ રહ્યા છે. હું તમને ઓમ સ્વામીનું એક વિધાન કહીશ કે જે વિધાન મેં એમની પાસેથી સાંભળ્યું હતું આજથી 2 મહિના પહેલાં. એમણે બહુ જ સ્પષ્ટપણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જે પણ વ્યક્તિ કાલ ભૈરવની ઉપાસના કરવા માંગતી હોય, જે પણ સાધક આ દિશામાં આગળ વધવા માંગતા હોય, એમણે સૌથી પહેલાં ગણપતિ અને ગાયત્રી સાધના કરવી જોઈએ. એનું કારણ ભાવીને એ છે કાલ ભૈરવ અને મહાકાલી આ 2 ઉર્જાના એવા રૌદ્રાતિરૌદ્ર સ્વરૂપો છે, એટલી ઇન્ટેન્સ ઉર્જા છે કે જેને સહન કરવા માટે પહેલાં તમારે સક્ષમ બનવું પડે. તમે એક ન્યુક્લિયર રિએક્ટર ઊભું કરવા માંગતા હો, એની આસપાસ તમે કુલન્ટ ન લગાવો, એની આસપાસ તમે સેફટી મેઝરમેન્ટ્સ ઊભા ન કરો, તો એ ન્યુક્લિયર એનર્જી તમારા ઉપર જે અસર કરે એની તમને કલ્પના પણ ના હોય. ન્યુક્લિયર એનર્જી અહીંયા ખરાબ નથી, પણ એની ઇન્ટેન્સિટી તમે કેટલી સહન કરી શકો છો એના ઉપર ડિપેન્ડ કરે છે બધી વાત. એનર્જી ક્યારેય સારી કે ખરાબ નથી હોતી. એનર્જી હોય છે. તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો, તમે એ એનર્જીને ધારણ કરવા માટે સક્ષમ છો કે કેમ, પહેલાં એ પ્રશ્ન પોતાની જાતને પૂછો. મેં એટલા બધા લોકો જોયા છે ભાવિન કે જેણે પોતાના જીવનમાં એક ડિસિપ્લિન સાથે પૂજા અર્ચના તો છોડો, જપ પણ ના કર્યા હોય અને સીધા એવું કે સર અમને ભૈરવની ઉપાસના આપો, સર અમને ભૈરવની સાધના આપો. આ હાથમાં કોલસો લેવાની ઘટના છે. દજાડ છે તમને જ. એ કોલસો ખરાબ નથી, પણ તમારો હાથ પહેલાં તમે સક્ષમ બનાવો ને. કોઈક પાત્ર રાખો, એ પાત્રમાં તમે કોલસો ધારણ કરો, તો તમે કહી શકો કે હા ચલો હવે હું આગ સાથે રમી શકવા માટે સક્ષમ છું. તો મારી એક જ સલાહ છે અહીંયા કે જે પણ વ્યક્તિ આ પ્રકારની સાધનાઓમાં આગળ વધવા માંગતા હોય એમણે અચૂકપણે ગણપતિ ગાયત્રી સાધના કરવી, પહેલાં પોતાની જાતને સક્ષમ બનાવી. તમારો જે પ્રશ્ન હતો કે શું માં સુધી પહોંચવા માટે માની સાધના કરવા માટે ભૈરવની સાધના પહેલાં કરવી જરૂરી છે, મારો જવાબ છે ના. ભૈરવની સાધના કરવી એ આવશ્યકતા નથી, એ નેસેસિટી નથી. ગણપતિ ગાયત્રી તમે કરી લીધી છે, આ 2 સાધના કર્યા પછી તમે સીધી માની ઉપાસના કરી શકો. તમારી પાસે જો ગુરુ હોય અને ગુરુ તમને આદેશ કરે કે બેટા આ સાધના હવે કરવાની છે ભૈરવની, તો તમે કરો. બાકી એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી. ડેફિનેટલી જ્યારે તમે મહાવિદ્યા સાધનામાં આગળ વધશો ત્યારે તમારા જીવનમાં તમારે સ્કંદ એટલે કે જે ભગવાન કાર્તિકેય છે એનું અનુષ્ઠાન કરવું પડે, ભૈરવનું અનુષ્ઠાન કરવું પડે. જે માની નિત્યાઓ હોય, માની જે યોગિનીઓ હોય આદિપરાશક્તિની, એમની જે યક્ષિણીઓ હોય, એ પણ ધીરે ધીરે બધી સાધનાઓના માર્ગ ખુલતા જાય. પણ એક ઉત્તમ સાધક એને કહેવાય કે જે આ બધી સાધનાઓમાં અટવાઈને ન રહે. એમનો ઉદ્દેશ્ય તો એક જ હોય કે મારે તો મા આદિપરાશક્તિને જ પ્રાપ્ત કરવા છે. રસ્તામાં યોગિનીઓ પ્રાપ્ત થાય, યક્ષિણીઓની સિદ્ધિ પ્રાપ્ત થાય,
અલગ અલગ કોઈ પણ પ્રકારના શક્તિઓ તમને પ્રાપ્ત થાય, પણ તમારો ઉદ્દેશ્ય જો ક્લિયર કટ છે, સ્પષ્ટ છે કે મારું ડેસ્ટિનેશન તો માં જ છે, તો પછી બાકીની બધી વસ્તુઓ માઇલસ્ટોન બનીને રહી જાય છે. બાકીની બધી વસ્તુઓ તરફ તમારે રોકાઈને રહેવાની જરૂર નથી. યુ જસ્ટ નીડ ટુ ફોકસ અપોન માં. તમે એટલે સરસ ફ્લોમાં બોલી રહ્યા છો કે હું વચ્ચે ડિસ્ટર્બ નથી કરવા માંગતો, પણ આઈ ડોન્ટ નો આ કેવી રીતે થઈ રહ્યું છે. હું છેલ્લા 4 ક્વેશ્ચનથી હું વિચારતો હતો કે મારે શ્રીયંત્ર પર સવાલ પૂછવો છે, અને તમે જાતે જ એને આન્સરમાં લઈ લીધું. તો હવે થોડું ડિટેલમાં જાણીએ. તમે નાગપાશમાં લખ્યું છે શ્રીયંત્રના દરેક ચક્ર વિશે. તો જનરલી એવી માન્યતા છે, લોકો દરવાજા પર, મારા ઘરમાં પણ લાગેલું છે શ્રીયંત્ર, કે રાખો તો સંપત્તિ આવે. તો એના વિશે થોડું ડિટેલમાં સાદી ભાષામાં વાત કરીએ આપણે. મને અહીંયા વાત કરવામાં વધારે આનંદ એટલા માટે આવે છે કેમ કે તમે મારી કૃતિઓ વાંચેલી છે. બહુ ઓછા ઇન્ટરવ્યૂઝ એવા હોય છે ભાવિન કે જેમાં વ્યક્તિ જે છે એ જેની સાથે ઇન્ટરવ્યૂ થવાનું જેમના વિશે એમને બધું જાણીને બેઠા હોય, એમના પુસ્તકો વાંચીને બેઠા હોય. સો મારા જીવનમાં એવા રેર ઇન્ટરવ્યૂઝ છે કે જેમાં લોકોએ મારા પુસ્તકો વાંચીને દેન પેલું કર્યું હોય, કેમ કે એ સ્તરના પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે જવાબ આપવામાં પણ એટલી જ મજા આવે. થેન્ક યુ. સો થેન્ક યુ તમને. શ્રીયંત્ર એક અદ્ભુત વિજ્ઞાન છે. શ્રીયંત્ર એ માનું 2D ફોર્મેટ, 2D ફોર્મેશન છે. બહુ સિમ્પલ, એકદમ સામાન્ય ભાષામાં હું તમને આખી આ વાત કરીશ. એક હોય 3D ફોર્મ, જે આપણે લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ જે હોય, જે માણસ 3D ફોર્મ, આખી દુનિયા 3D ફોર્મમાં છે. એક મેરુ હોય, તમે જોયું હશે એક શ્રીયંત્રનું મેરુ પણ આવે કે જેમાં ઊભું આખા 3D ફોર્મ હોય, પિરામિડ જેવું કાઇન્ડ ઓફ પેલું હોય, અને એમાં વચ્ચે બિંદુ હોય ને અલગ અલગ બાકીના આવરણ હોય. અને એક હોય કાગળ ઉપર બનેલું 2D શ્રીયંત્ર કે જે આપણે દરવાજા ઉપર લગાવતા હોઈએ કે આપણે પૂજા ઘરમાં મૂકતા હોઈએ. તો શ્રીયંત્ર જો હું તમને લેમેન લેંગ્વેજમાં સમજાવું તો એક મશીનરી છે, એક એવી સિસ્ટમ છે, એક એવું ઉપકરણ છે કે તમારી પાસે ટીવી છે, ધારો કે એ ટીવી તંત્ર છે. એ ટીવી જે છે એ શ્રીવિદ્યા છે. એ ટીવીનો જે પ્લગ છે એ પ્લગ શ્રીયંત્ર છે. અને એ પ્લગ જ્યારે તમે સોકેટમાં ભરાવો છો અને પછી તમે જ્યારે સ્વિચ ઓન કરો છો, એ સ્વિચ મંત્ર છે, જે શ્રીવિદ્યાનો મૂળ મંત્ર છે. પંચદશી મંત્ર, ષોડશાક્ષરી મંત્ર કે ત્રયક્ષરી મંત્ર, એટલે કે 3 લેટર્ડ મંત્ર. તો એ સ્વિચ તમે જ્યારે ચાલુ કરો છો ત્યારે ટીવી ચાલુ થાય છે, ત્યારે તમારી શ્રીવિદ્યા સાધના શરૂ થાય છે. તો શ્રીવિદ્યા સાધનાનું એક બહુ જ મહત્વપૂર્ણ અંગ જે છે એ શ્રીયંત્ર છે. શ્રીયંત્રમાં કુલ 9 આવરણો છે. પહેલું આવરણ જે છે એ ત્રૈલોક્ય મોહન ચક્ર, જે સ્ક્વેર ફોર્મેશનમાં છે, બહારનું આવરણ. અને જે સૌથી અંદર મધ્યનું જે આવરણ છે એ છે બિંદુ સર્વાનંદમય ચક્ર, કે જ્યાં માનું નિવાસ સ્થાન છે. તમને ઓમ સ્વામીના શબ્દોમાં કહું તો ઇટ ઇઝ લાઇક એન એમ્ફી થિયેટર. એક પછી એક સ્ટેપ્સ છે. એમાં તમે જ્યારે શ્રીવિદ્યા સાધનાની શરૂઆત કરો, એ શ્રીવિદ્યા સાધનાની શરૂઆત વેળાએ તમારે એક પછી એક આવરણોની સાધનાઓ પૂર્ણ કરતા 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 તમે માં સુધી પહોંચી શકો. સો જે સર્વોચ્ચ મહાવિદ્યા છે, જે બ્રહ્માંડની અધિષ્ઠાત્રી છે, જે રાજરાજેશ્વરી છે, જે માં આદિ પરાશક્તિ છે, કે જેનાથી ઉપર કોઈ નથી. એટલે બહુ સરસ એક દુર્ગા સપ્તશતીમાં શ્લોક છે. જ્યારે માનું પ્રાગટ્ય થયું ત્યારે દેવતાઓ એમને પ્રશ્ન પૂછ્યો હતો કે હે માં, આપનું સ્વરૂપ શું છે? ઓમ સર્વે વૈ દેવા દેવી મુપતસ્થુ કાશી ત્વમ મહાદેવીતિ. એટલે કે દેવોએ પ્રશ્ન પૂછ્યો કે હે માં, આપ કોણ છો? ત્યારે માનો જે પ્રત્યુત્તર હતો એ બહુ જ અદ્ભુત વાત લખાયેલી છે. સાબ્રવીત એટલે કે માએ કહ્યું, અહમ બ્રહ્મ સ્વરૂપિણી મત્તઃ પ્રકૃતિ પુરુષાત્મકમ જગત શૂન્યમ ચાશૂન્યમ ચ અહમાનંદા નાનંદો અહમ વિજ્ઞાના વિજ્ઞાને અહમ બ્રહ્મા બ્રહ્મણી વેદિતવ્યે અહમ પંચભૂતાન્ય પંચભૂતાની અહમ અખિલમ જગત શૂન્યમ ચાશૂન્યમ ચ વેદોહમ વેદોહમ વિદ્યાહમ વિદ્યાહમ અજાહમ ન જાહમ
અધશ્ચ ઉર્ધ્વમ ચતિર્યક ચાહમ. માએ એવું કીધું કે હું બ્રહ્મ સ્વરૂપિણી છું, હું પરબ્રહ્મ છું, પ્રકૃતિ અને પુરુષથી બનેલા સમગ્ર બ્રહ્માંડની અધિષ્ઠાત્રી હું સ્વયં છું. શૂન્યમ ચ શૂન્યમ ચ, શૂન્ય પણ હું છું, અશૂન્ય પણ હું છું. અહમ બ્રહ્મા બ્રહ્મણી વેદિતવ્ય, બ્રહ્મા પણ હું છું, બ્રહ્માણી પણ હું છું. પંચભૂત પણ હું છું, અપંચ મહાભૂત પણ હું છું. હું વિદ્યા પણ છું, હું અવિદ્યા પણ છું. હું વેદ પણ છું, હું અવેદ પણ છું. હું ઉપર પણ છું, હું નીચે પણ છું. મારું અસ્તિત્વ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તો એ જે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત ઉર્જા છે, એમના સુધી પહોંચવાની જે ઘટના છે, જે પ્રક્રિયા છે, એ તમને શ્રીયંત્ર પૂરી પાડી શકે એમ છે. શ્રીયંત્ર એક એવું ઉપકરણ છે ભાવિન, કે જો તમે એ ઉપકરણનો ઉપયોગ વ્યવસ્થિત રીતે વિધિ વિધાન સાથે કરો છો તો આ દુનિયામાં એવી એક પણ વસ્તુ નથી કે જે અપ્રાપ્ય હોય. એ તમને સીધા માની સર્વોચ્ચ ઉર્જા સાથે જોડી આપવાનું કામ કરશે. દેટ્સ વાય શ્રીયંત્રનું મહત્વ માત્ર ને માત્ર મહાલક્ષ્મી પૂરતું સીમિત ન રાખીને એના મૂળિયામાં ઉતરવા જેવું છે. શ્રીયંત્રના વિશે વધારે જાણવું હોય, બહુ અદ્ભુત તંત્રશાસ્ત્ર છે, તંત્ર રાજ તંત્ર નામ છે એ શાસ્ત્રનું, તમને હિન્દીમાં અવેલેબલ મળી રહેશે, જે મહાદેવ દ્વારા કહેવાયેલું શાસ્ત્ર છે. અને એમાં તમને શ્રીયંત્ર વિશે બહુ જ વિસ્તારપૂર્વક વાંચવા મળશે, એની સાધનાઓ કઈ રીતે કરવી જોઈએ. શ્રીયંત્રનું પૂજન તમે લલિતા સહસ્રનામ થકી કરી શકો, જેના આપણે અલગ અલગ શ્લોકની અત્યારે વાત કરી. શ્રીયંત્રનું પૂજન તમે શ્રી સુક્તમ થકી કરી શકો. શ્રી સુક્તમના કુલ 16 શ્લોક છે, બહુ અદ્ભુત શ્રી સુક્તમ છે. અને શ્રી સુક્તમ માટે પણ એવી ભ્રમણા છે કે માત્ર ને માત્ર મહાલક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટે શ્રી સુક્તમ છે, કનકધારા સ્તોત્ર છે, આ બધી વસ્તુઓ કરવી જોઈએ. પણ શ્રી સુક્તમ ખરેખરમાં આદિ પરાશક્તિ સુધી પહોંચવા માટેનું બહુ જ પાવરફુલ મીડિયમ છે. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો આવહ તામ આવહ જાતવેદો લક્ષ્મીમ મનપગામિનીમ યસ્યામ હિરણ્યમિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ. અદ્ભુત 16 શ્લોક છે કે જે તમે ઉચ્ચારણ કરો અને હૃદયમાં જે ભક્તિ ભાવ ઉમટે, અંતરમાં જે આસ્થાનું પ્રાગટ્ય થાય, આનો તો ભાવિન અનુભવ જ શક્ય છે. કેમ કે આ એક એવો વિષય છે કે જેના ઉપર દિવસો સુધી વાત થઈ શકે, વર્ષો સુધી વાત થઈ શકે, અને છતાં પણ એવું લાગે કે હજુ આપણે વાત જ નથી કરી. તો શ્રીયંત્ર વિશે જે બ્રીફમાં હું કહી શકતો હતો એ આટલું છે. હવે અહીંયા આપણા પોડકાસ્ટનો ઉદ્દેશ્ય જે છે કે આપણે જે માહિતી લોકો સુધી નથી પહોંચતી એમને સમજાવી રહ્યા છીએ. તો આપણે મહાદેવની વાત કરી, મંત્રોની વાત કરી, મૂળની વાત કરી. અમારા પોતાના ઘરના પણ ચંડીપાઠ થાય છે, પણ ગુજરાતીમાં વંચાય છે. તો આ એક ક્યુરિયોસિટી વાળો પ્રશ્ન છે કે આપણે જ્યારે એવું કહીએ છીએ કે મંત્રો સાથે જોડાયેલા રહેવું ને મંત્રોને સાધવા, તો એ સંસ્કૃતમાં જ કરવા જરૂરી છે કે ગુજરાતીમાં પણ આપણે એનો પાઠ કરીએ તો એની સાથે આપણે એની સાધના કરી શકીએ છીએ? બહુ જ બેઝિક પ્રશ્ન છે, પણ મને એવું લાગે છે કે આનાથી ઘણું બધું ક્લિયર થઈ શકે છે. હું જેટલા પણ વિડીયોઝ બનાવું છું અથવા જેટલા પણ પોડકાસ્ટ કરું છું, એ પોડકાસ્ટની અંદર દર 10મી કમેન્ટ એવી હોય છે કે અમે આ પ્રયોગ અથવા તો આ પાઠ અથવા તો આ જે સ્તોત્ર છે એ હિન્દીમાં કરીએ છીએ અથવા તો ગુજરાતી અનુવાદમાં કરીએ છીએ, તો ઇઝ ઇટ ઓકે, અમે કરી શકીએ? તમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર હૃદયમાં ભક્તિભાવ પેદા કરવાનો હોય, શ્રદ્ધા, આસ્થા, સમર્પણ પેદા કરવાનો હોય, તો તમે એનો અનુવાદ વાંચો તો ચાલે. કેમ કે અનુવાદ ભાવિન એ કાલાંતરમાં આવેલી ઘટના છે. ગુજરાતી ભાષા, હિન્દી ભાષા એ એવી ભાષા નથી કે જે દેવોની ભાષા હોય. આ બધી ભાષાઓ સમય સાથે ઉત્પન્ન થઈ, બની અને આપણા સુધી પહોંચી. તો મંત્ર એક એવી ઘટના છે કે જે આદિકાળમાં આજથી લાખો વર્ષો પહેલાં ઋષિમુનિઓ દ્વારા જેનું ઉચ્ચારણ થયેલું, જેને જાગૃત કરવામાં આવેલા અનેક મંત્ર દ્રષ્ટાઓ દ્વારા. તો જે મંત્રોમાં ઉર્જા રોપાયેલી છે, એની જે મૂળ ભાષા છે, તમે જ્યારે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરો છો, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, ત્યારે આ જ મંત્રનું ઉચ્ચારણ, આ જ મંત્રની સાધના ઋષિ વિશ્વામિત્રએ લાખો વર્ષો સુધી કરી હતી, હજારો વર્ષો સુધી કરી હતી. અને ત્યારબાદ પણ એવા અસંખ્ય ઋષિમુનિઓ થઈ ગયા
કે જેમણે આ મંત્રને કરોડો વખત જાગૃત કર્યા હશે. હવે તમે એવું કઈ રીતે માની શકો કે આ જે કરોડો વખત, અબજો વખત, ખરવો વખત જેનું ઉચ્ચારણ થયું છે, જે મંત્રની અંદર ઉર્જા રોપાયેલી છે, એ અનુવાદ તો હમણાંથી વાંચતા આપણે થયા, તો એમાં એક કક્ષાની ઉર્જા ક્યાંથી રોપાયેલી હોય? જે મંત્રનું ઉચ્ચારણ ઋષિ વિશ્વામિત્રએ કર્યું હોય, જે મંત્રનું ઉચ્ચારણ ઋષિ વશિષ્ઠે કર્યું હોય, જે મંત્રનું ઉચ્ચારણ સ્વયં ભગવાન બ્રહ્માએ કર્યું હોય, એ મંત્ર તમારા સુધી પ્રાપ્ત થયો હોય, તમને એ ઉર્જા સુધી પહોંચવાની તક મળતી હોય, તો તમારે અનુવાદ ન જ વાંચવો જોઈએ. ભાવિન, આપણે દેવતાઓને એ કક્ષાએ મૂકી દીધા છે. આપણે એવું માનવા માંડ્યા છીએ કે દેવતાઓ ક્યાંક બહાર ઉપર રહે છે, ક્યાંક અલગ લોકમાં એમનો વાસ છે, આપણી પહોંચની બહાર છે. આપણી પહોંચની બહાર છે. અગેન જે શ્લોક સાથે આ પોડકાસ્ટની શરૂઆત કરી હતી, શ્રી માતા શ્રી મહારાજની શ્રીમદ સિંહાસનેશ્વરી ચિદગ્નિ કુંડ સંભૂતા દેવ કાર્ય સમુદ્યતા. ચિત્તરૂપી અગ્નિમાંથી જ માનું પ્રાગટ્ય થાય છે. ચિત્તરૂપી અગ્નિ એટલે જે તમારા અંતર્મનમાં જે ભાવ છે, જે તમારું હૃદય છે, એ જ મારું નિવાસ સ્થાન છે. એ નિવાસ સ્થાનમાંથી જ માં પ્રગટ થાય છે બહાર. સાધના એ ખરેખર એ પ્રક્રિયા નથી કે ઈશ્વર સુધી પહોંચી શકાય. આ ખરેખર સમજવા જેવી વાત છે. સાધના એ વાસ્તવમાં એવી પ્રક્રિયા છે કે આપણો જે અંતર્મન રૂપી અરીસો છે, એ અરીસો ક્યાંક મેલો હોય છે, ક્યાંક ધૂંધળો થઈ ગયો હોય છે. એ ધૂંધળા અરીસાને સાફ કરવાની જે ઘટના છે, એના ક્લીનઅપની જે ઘટના છે, એ છે સાધના. અને જ્યારે એ અરીસો એ કાચ ક્લિયર થઈ જાય, એકદમ સાફ થઈ જાય, ત્યારે તમે ઈશ્વરનું પ્રતિબિંબ જોઈ શકો. તો સાધના એ ક્યારેય બહારથી ઈશ્વરને પોતાના સુધી બોલાવવાની ઘટના છે જ નહીં. સાધના એ ખરેખર પોતાના અંતર્મન રૂપી અરીસાને સાફ કરીને ઈશ્વરના પ્રતિબિંબને જોવાની ઘટના છે. ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ જે હું તમને કહી શકતો હતો સાધના વિશે. આનાથી વધારે મોટા અધધ લોજિકની કે અધધ જ્ઞાનની ચર્ચા કરવાની જરૂર જ નથી સાધના વિશે. આપણે સાધનાથી જ શરૂઆત કરી હતી અને સાધના પર જ પાછા આવી ગયા છીએ. મહાદેવથી શરૂઆત કરી હતી અને મહાદેવ જ આરંભ છે, મહાદેવ જ અંત છે. એવું પણ કહેવાય છે સાયન્સમાં કે બ્રહ્માંડની ઉત્પત્તિમાં પણ ઓમનો નાદ છે. તો એ ખરેખર શું છે ઓમનાદ, અને એનો જાપ કરવાથી શું ફરક પડે? હું આ કોઈ જ્યોતિષીય દ્રષ્ટિએ નથી પૂછી રહ્યો કે આ ઉપાય કરવાથી તમને ધન સંપત્તિ થશે, પણ એકચ્યુઅલ એ એનર્જી શું ઇફેક્ટ કરી રહી છે? અગેન હું મારા ગુરુ તરફ જઈશ, ઓમ સ્વામી તરફ. એમનું જે પુસ્તક છે ઇફ ટ્રુથ બી ટોલ્ડ, હવે ગુજરાતીમાં સત્ય કહું તો, એ પુસ્તકમાં જ્યારે એમની યાત્રા વિશે વાત આલેખાયેલી છે, 8 વર્ષની ઉંમરે જેમાં સૌથી પહેલો જાપ શરૂ કર્યો હતો એ ઓમકારનો જાપ હતો. માત્ર ઓમ, બીજું કંઈ જ નહીં. ઓમકાર વિશે બહુ જ સરળ ભાષામાં કેવું હોય તો અ, ઉ અને મ. અ જે છે એ બ્રહ્મા સ્વરૂપ છે, ઉ જે છે એ વિષ્ણુ સ્વરૂપ છે, અને મ જે છે એ રુદ્ર સ્વરૂપ છે, જે 3 સ્થિતિઓનું આલેખન કરે છે: સર્જન, પાલન અને વિનાશ અથવા વિસર્જન. હવે એ જે 3 સ્થિતિ છે એનો જે એક અદ્ભુત શ્લોક એના વિશે વાત કરતો, જે માની પણ જે એક એમનું માનું પણ જે કાર્યક્ષેત્ર દર્શાવવામાં આવેલું છે: સૃષ્ટિ સ્થિતિ વિનાશા નામ શક્તિભૂતે સનાતની ગુણાશ્રયે ગુણમયે નારાયણી નમોસ્તુતે. જે સૃષ્ટિ, સ્થિતિ અને વિનાશ એટલે કે સર્જન, પાલન અને સંહાર માટે જવાબદાર છે, એ છે મા આદિ પરાશક્તિ. તો ઓમકારની જ્યારે વાત આવે, ઓમ નાદની જ્યારે વાત આવે, ત્યારે તમે જ્યારે ઓમનું ઉચ્ચારણ કરો છો ત્યારે અ શોર્ટ પીરિયડ માટે કરો છો, ઉ જે છે એ થોડું વધારે સુદીર્ઘ હોય છે, અને મ જે છે એ એક્સ્ટ્રીમલી પ્રોલોંગ ટાઈમ સુધી ચાલે છે. કેમ કે માણસના જીવનનો ઉદ્દેશ્ય જે હોય છે કે જે વિકારો છે, જે વૃત્તિઓ છે, એનો સંહાર થાય. શિવ ખરેખર સંહાર કરતા એ દ્રષ્ટિકોણથી કહેવાયા છે કે મનુષ્યના મનમાં જે પણ અહંકારી ભાવના હોય, ઈર્ષા, મદ, મોહ, ક્રોધ, માત્સર્ય, આ બધી જે વૃત્તિઓ આપણી અંદર રહેલી હોય, ટેન્ડન્સીઝ રહેલી હોય, એનો સંહાર કરવાનું કામ શિવ કરે છે. બહુ અદ્ભુત શ્લોક છે શ્રી લલિતા સહસ્રનામમાં: મૂલાધારૈક નિલયા બ્રહ્મગ્રંથિ વિભેદિની
મણિપુરાંતરુદિતા વિષ્ણુ ગ્રંથિ વિભેદિની આજ્ઞા ચક્રાંતરાલસ્થા રુદ્ર ગ્રંથિ વિભેદિની સહસ્રારાંબુજારૂઢા સુધાસારાભિવર્ષિણી. માણસના શરીરમાં 3 અદ્રશ્ય ગ્રંથિઓ હોય છે: બ્રહ્મ ગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ અને રુદ્ર ગ્રંથિ. જ્યારે એક સાધક સાધનાના માર્ગે આગળ વધવાની શરૂઆત કરે ત્યારે સૌથી પહેલાં જે ગ્રંથિનું ખંડન થાય, ગ્રંથિ એટલે નોટ, એક ગાંઠ બેઝિકલી, તો સૌથી પહેલાં જે ગાંઠનું ખંડન થાય, વિભેદન થાય, એ છે બ્રહ્મગ્રંથિ. બ્રહ્મગ્રંથિ એટલે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક એવી અભિલાષા હોય, એવી ઈચ્છાઓ હોય કે આપણે આ સર્જન કરીએ, પેલું સર્જન કરીએ, આપણે આ પ્રાપ્ત કરી લઈએ, પેલું પ્રાપ્ત કરી લઈએ. તો એ છે બ્રહ્મગ્રંથિ, જે બ્રહ્માનો સ્વભાવ છે સર્જન કરવાનો. બ્રહ્માંડનું સર્જન બ્રહ્માએ કર્યું, તો જે સર્જનહારનો સ્વભાવ છે, બ્રહ્માનો સ્વભાવ છે, બ્રહ્મગ્રંથિનો સ્વભાવ હોય. એક વખત સાધક સાધનાના માર્ગે આગળ વધે એટલે સૌથી પહેલાં એના જીવનમાં બ્રહ્મગ્રંથિનું વિભેદન થાય, કે જેની અંદર સાધકને સર્જન કરવાની જે ઈચ્છાઓ હોય, કે જે બધું પ્રાપ્ત કરી લેવાની ઈચ્છાઓ હોય, એ ધીરે 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 ઓસરતી જાય. ત્યારબાદ વિષ્ણુ ગ્રંથિનું વિભેદન થવાનો વારો આવે. વિષ્ણુ ગ્રંથિ એટલે એક વખત સંપત્તિ મેળવી લીધી, એક વખત સમૃદ્ધિ આવી ગઈ, પછી એને જે ટકાવી રાખવાની ઘટના છે કે હું આ સંપત્તિનો માલિક બનીને રહું, હું બસ મારી પાસે જ બધું રાખું, મારી પાસે લખલૂટ સંપત્તિઓ હોવી જોઈએ, એ જે ટકાવી રાખવાની ભાવના છે, કે જે ભગવાન વિષ્ણુ સમસ્ત બ્રહ્માંડને જેમ ટકાવી રાખે છે, એના પાલન પોષણ માટે જવાબદાર છે, એ વિષ્ણુ ગ્રંથિ. બધું બસ સંઘરી રાખવાની જે ભાવના છે ને, એ ભાવના ધીરે 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 સાધના તમે જેમ જેમ આગળ વધતા જાઓ એમ એ ભાવના ઓછી થતી જાય, ઓગળતી જાય. ત્યારબાદ સૌથી કઠિન ગ્રંથિ, સૌથી અઘરી ઘટના, એક મનુષ્ય પોતાના જીવનમાં અહંકારથી ઉપર રેર કેસમાં આવી શકે. એમ કે એક સાધક જેમ જેમ આગળ વધતો જાય ને એમ એના મનમાં એક અહંકારી વૃત્તિ આવતી જાય કે હું કેટલો મહાન સાધક છું, હું કેટલી બધી સાધનાઓ કરી ચૂક્યો છું. આનો પણ અહંકાર હોય જે ઘણા બધા લોકોમાં જોવા મળે. જેમ છોડવાનું છે એની જગ્યાએ આવતું જાય છે. તો એ જે અહંકાર છે એ છે રુદ્ર ગ્રંથિ, કે જેનાથી છૂટવા માટે, જેનું ખંડન કરવા માટે, જેનું વિભેદન કરવા માટે તમારે સાધનાના માર્ગ ઉપર સતત આગળ વધતા રહેવું પડે. જો તમે એવું ધારીને બેસી જાઓ કે અમે બધું પ્રાપ્ત કરી લીધું, તો એ તમે રુદ્ર ગ્રંથિમાં જ સપડાઈને પડી રહ્યા છો. તો રુદ્ર ગ્રંથિનું જ્યારે વિભેદન થાય ત્યારે તમે પહોંચી શકો સહસ્રાર ચક્રમાં, જે સૌથી ટોચનું ચક્ર છે, ક્રાઉન ચક્ર જેને કહેવાય છે, જેમાં ભગવાન સદાશિવનો વાસ છે. અને ત્યાંથી પછી અમૃત વર્ષા શરૂ થાય, એટલે કે સુધાસારાભિવર્ષિણી, સહસ્રારાંબુજારૂઢા સુધાસારાભિવર્ષિણી. જે અમૃતની વર્ષા જે છે, જે સહસ્રારમાંથી થતી હોય, જેને આપણે પરમાનંદ કહીએ છીએ, જેને આપણે સમાધિ અવસ્થા કહીએ છીએ, એ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે તમે બ્રહ્મગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ અને રુદ્ર ગ્રંથિનું વિભેદન કર્યું હોય. અને એ બ્રહ્મગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ, એ બ્રહ્મગ્રંથિ, એ વિષ્ણુ ગ્રંથિ અને એ જ રુદ્ર ગ્રંથિનું જે સૂચક છે, જે દ્યોતક છે, એ છે ઓમકાર. એટલે એવું કહેવાયું છે કે માત્ર તમે તમારી પાસે કોઈ મંત્રોચ્ચારણ તમને કરતા નથી આવડતું, તમને બીજા XYZ તમને XYZ મંત્રોનું ઉચ્ચારણ કરતા નથી આવડતું, અથવા તો વિધિ વિધાન નથી ખ્યાલ, તો તમારે માત્ર ઓમકારનો જાપ જે છે એ પણ તમે કરો તો પણ તમે આ 3 ગ્રંથિઓમાંથી બહાર આવીને એક ઉચ્ચ કોટીના સાધકની અવસ્થા જે છે પ્રાપ્ત કરી શકો. અને ઓમકાર એ અગેઇન બહુ વિસ્તૃત ટોપિક છે, અને એના ઉપર ભાવિને એટલા બધા પુસ્તકો લખાયેલા છે માત્ર ને માત્ર ઓમકારને વ્યાખ્યાયિત કરવા માટે, કે એનું જે પાંખડી છે શું છે, એનું જે ચંદ્રબિંદી છે એનું મહત્વ શું છે, એનું જે નીચેનું આખું જે પાંખડી છે એનું શું છે. કહેવા માટે તો ઓમકાર એ 3 અવસ્થા પણ છે: સુષુપ્ત, જાગૃત અને સ્વપ્ન. ઓમકાર તમને 3 અવસ્થામાંથી બહાર લાવવાનું કામ કરે, જે છે તુરીય અવસ્થા. ઓમકાર 3 નાડીઓ પણ સૂચવે છે: ઈડા, પિંગળા, સુષુમ્ના. ઓમકાર 3 દોષ પણ સૂચવે છે: વાત, પિત્ત અને કફ. ઓમકાર 3 પ્રકારના જપનું પણ સૂચન છે: વાચિક, ઉપાંશુ, માનસિક.
ત્યાંથી પણ બહાર લઈ આવવાનું કામ કરે છે, કે જે છે ચોથો પ્રકાર જપનો અજપ. તો આ પ્રકારના જે 3 લોક છે, સ્વર્ગલોક, ભૂલોક અને પાતાળ લોક, બધા પ્રકારની અવસ્થાઓમાંથી, બધા પ્રકારની સ્થિતિઓમાંથી બહાર લાવવાનું જે કામ કરે, તમને ઈશ્વર સાથે, માત્ર ને માત્ર ઈશ્વર સાથે, એક પરમ સત્તા જે છે, પરમ શક્તિ જે છે, એની સાથે એકાકાર કરવાનું જે કામ કરે, એ છે ઓમકાર. આઈ થિંક ઓમકાર પર જ આપણે અલગથી 1-8 કલાકની ચર્ચા કરી શકીએ એમ છે. બટ ધીરે ધીરે આપણે અંત તરફ જઈએ. અમે વીટીવીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તમે આવવાના હતા એની એક અનાઉન્સમેન્ટ કરી હતી, અને અમારા દર્શકોએ અમને સોશિયલ મીડિયા પર કેટલાક સવાલો મોકલ્યા છે. એ 5 સવાલ આપણે લઈએ. સૌથી પહેલો એક સવાલ છે કે તમે બહુ નાનપણથી આધ્યાત્મના માર્ગે આગળ વધ્યા છો, તો તમને કંઈક ફિયર ઓફ મિસિંગ આઉટ થાય છે? તમે યંગ છો અત્યારે, યંગસ્ટર્સની બહુ બધી ઈચ્છા હોય, તામસિક પણ હોય ને બીજી અનેક હોય. તમને કોઈ ફિયર ઓફ મિસિંગ આઉટ થાય છે? અથવા તો જીવનનો ઉદ્દેશ્ય શું છે? તમે તમારા જીવનને કઈ રીતે જુઓ છો? ફિયર ઓફ મિસિંગ આઉટ ત્યારે થાય જ્યારે એવું લાગતું હોય કે હું કંઈક મિસ કરી રહ્યો છું જીવનમાં. ભાવિન, મારા જીવનમાં જ્યારે હું 12 વર્ષનો હતો ત્યારની ઘટના હોય, કે પછી હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યારની ઘટના હોય, કે હું કોલેજમાં ગયો જ્યારે મેં એન્જિનિયરિંગ કર્યું, એ 4 વર્ષોની ઘટના હોય. આઈ વોઝ ઇન ધ ગ્લેમર ફિલ્ડ. મેં મોડેલિંગ પણ કર્યું છે. જે બધા લોકો મારી સાથે વર્ષો પહેલાં જોડાયેલા હશે એ લોકોને ખ્યાલ છે કે મેં એમેઝોન માટે, ફ્લિપકાર્ટ માટે કેટેલોગ મોડેલિંગ કર્યું છે, મેં રેમ્પ વોક કરેલા છે. સો મેં મિસ્ટર ગુજરાતમાં પાર્ટિસિપેટ કરેલું, નાટકોમાં મેં પાર્ટિસિપેટ કરેલું છે. સો એ દરેક પડાવ વખતે પણ જીવનમાં અલગ અલગ પ્રકારના પ્રલોભનો તો આવેલા જ. કેમ કે તમે જ્યારે ગ્લેમર ફિલ્ડમાં હોય, તમે જ્યારે યંગ હોય, તમે જ્યારે કોલેજમાં હોય, ત્યારે હોસ્ટેલમાં રહેતા હોય, ત્યારે આલ્કોહોલથી લઈને અલગ અલગ પ્રકારના દ્રવ્યોના સેવન સુધીની ઘટનાઓ અનુભવતા હોય. પણ માની કૃપા એ કક્ષાની રહી કે ક્યારેય આ પ્રકારના દ્રવ્યો તરફ આકર્ષણ ન થયું. ક્યારેય મનમાં એવી ઈચ્છા જ પેદા ન થઈ કે ગોવા જઈએ, દારૂ પાર્ટી કરીએ, અલગ અલગ સ્થાન ઉપર જઈને આપણે પેલું બધું કરીએ. સો ફિયર ઓફ મિસિંગ આઉટ તો ત્યારે થાય જ્યારે એ બધી ઈચ્છાઓ મનમાં પેદા થઈ હોય. હવે જ્યારે મનમાં ઈચ્છાઓ જ પેદા નથી થઈ ત્યારે કંઈ મિસ થઈ ગયાની ભાવના છે નહીં જીવનમાં. રહી વાત પાર્ટીઝની, રહી વાત સોશિયલાઇઝ થવાની, તો મારો નેચર પહેલેથી જ બહુ જ ઇન્ટ્રોવર્ટ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક હું બહુ અંતર્મુખી સ્વભાવનો છું. અને માનો એક બહુ સુંદર શ્લોક છે લલિતા સહસ્રનામમાં, અંતર્મુખ સમારાધ્યા બહિર્મુખ સુદુર્લભા. તમે જેટલા અંતર્મુખી રહીને ભક્તિ કરો, એ ભક્તિ બહિર્મુખી ભક્તિ કરતાં તમને વધારે ફળીભૂત થાય, લાભ આપે. સો મારો અંતર્મુખી સ્વભાવ મને મારી સાધનાની યાત્રામાં બહુ જ કામ આવ્યો છે, ટુ બી વેરી ઓનેસ્ટ. ઇનફેક્ટ ક્યારેય એવું થયું જ નથી કે ક્લબમાં જઈને પાર્ટીઝ કરીએ. અને સોશિયલાઇઝિંગની વાત પણ જ્યારે આવે, જ્યારે હું ભીડ જોઉં ત્યારે હું ડરી જાઉં છું. હું આજની તારીખે પણ ટોળામાં નથી રહી શકતો. મને મારી એક જે પ્રાઇવેસી છે, મારી જે પોતાની એક અંગત મારું જે જીવન છે, એ મને બહુ વહાલું છે. મારામાં પરિવર્તનો આવતા રહે સતત. હું કંઈક ને કંઈક આધ્યાત્મિક માર્ગ ઉપર લોકોને એવું પીરસતો રહું કે જેથી એમને સત્વ પ્રાપ્ત થાય અને એમને એમના જીવનમાં એવું સમજાય કે જો આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધીશું તો જીવનમાં દુઃખ કદાચ આવશે, પણ એ દુઃખ છે ને એ કષ્ટમાં નહીં બદલે, એ પીડામાં નહીં બદલે, અને પચાવી શકીશું. તો નાનપણથી લઈને આજ સુધી મેં મારા જીવનમાં મારી બહુ સરસ લાઈફસ્ટાઈલ આખી એક રહી છે. અને એવું પણ નથી કે મેં બહુ સંઘર્ષો ભોગવ્યા હોય. શારીરિક રીતે બહુ જ બધું ભોગવ્યું છે, માનસિક રીતે બહુ બધું ભોગવ્યું છે. જીવનમાં એવા અસંખ્ય બનાવો બન્યા છે કે જેની અંદર હું ભાંગી પડ્યો હોય, તૂટી પડ્યો હોય, અને એવી બધી ઘટનાઓ થઈ હોય કે જેમાં મને એવું લાગ્યું હોય કે હવે હું કાલે ઊભો કઈ રીતે થઈ શકીશ. પણ એ ઘટનાઓને ક્યારેય મેં મારા મન ઉપર હાવી નથી થવા દીધી. જ્યારે પણ મારા શરીરની વાત હોય, મને 10 વર્ષ પહેલાં સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ શરૂ થઈ ગયેલો. 19 વર્ષની ઉંમરે મારું એક ઓપરેશન થયેલું, સર્જરી થયેલી. ત્યાંથી ઘટનાઓ શરૂ થઈ ગઈ. શારીરિક પરિતાપ જે છે એ મને ભોગવવો પડ્યો. આજની તારીખે પણ છે. આજની તારીખે પણ હું એક પણ સાધના નીચે બેસીને નથી કરી શકતો.
હું મારો એક પણ પૂજા પાઠ કે મારા જે યજ્ઞ હોય ઘરે હું ડેલી કરું છું, એ દરરોજ થતા યજ્ઞ હું ખુરશી ઉપર બેસીને જ કરું છું. મેં ક્યારેય મારા શારીરિક પરિતાપને કે માનસિક પરિતાપને મારી આધ્યાત્મિક યાત્રામાં બાધારૂપ નથી બનવા દીધા. ભગવાને જે આપ્યું પ્રેમથી એનો સ્વીકાર કરીને જે પણ સ્વરૂપમાં ભક્તિ થઈ શકે છે એ સ્વરૂપમાં ભક્તિ કરવી એ મારો સિદ્ધાંત રહ્યો છે. એ સિવાય નથી મને ક્યારેય કોઈ પ્રકારના સોશિયલ મેળાવડાઓમાં રસ, નથી મને કોઈ પ્રકારનું આધ્યાત્મિકતામાંથી પૈસા કમાવાનો રસ. ઘણા બધા લોકો જ્યારે અલગ અલગ પોડકાસ્ટ રિલીઝ થયા અને હિન્દીમાં પોડકાસ્ટ આવ્યા, એક લોકો સમક્ષ આપણે પબ્લિક પ્લેટફોર્મ ઉપર આવીને બધી વાતો શરૂ કરી, ત્યારે લોકો આવીને પૂછતા હોય કે તમે કન્સલ્ટેશન કરો છો કે નહીં, તમારો જે પણ ચાર્જ હોય એમ આપવા માટે તૈયાર છીએ, અમે તમારી પાસેથી શીખવા માટે તમે જે પણ ફીઝ કહો એ ફીઝ આપવા માટે તૈયાર છીએ. મને મારા ગુરુએ ઓમ સ્વામી એક જ વાત કરી હતી કે અન્ય ધર્મોમાં ક્યારેય આધ્યાત્મિકતા શીખવવા માટે પૈસા નથી લેવામાં આવતા. ક્યારેય સાંભળ્યું આપણે કે ક્રિશ્ચિયાનિટીમાં બાપ્ટિઝમ કરાવવા માટે ફાધરે પૈસા લીધા હોય? ક્યારેય આપણે એવું સાંભળ્યું કે મંદિરમાં મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે કોઈ મુસ્લિમે પૈસા આપવા પડ્યા હોય? ભાવિન, શીખ ધર્મમાં કેટલા વર્ષોથી લંગરની પ્રથા ચાલી આવે છે, કેટલા લાખો લોકોને એ લોકો જમાડે છે. તમે ઇસ્કોનની પ્રથા જુઓ, ઇસ્કોનમાં આજની તારીખે પણ વર્લ્ડ વાઇડ ઇસ્કોનના મંદિરોમાં ભોજન પીરસવામાં આવે છે. તો જે જ્ઞાન આપણને શાસ્ત્રોએ આપ્યું છે, જે આપણે શાસ્ત્રોમાંથી શીખ્યા છીએ, આપણા ઋષિમુનિઓએ જે જ્ઞાન આપવા માટે આપણી પાસેથી કોઈ પૈસા નથી લીધા, એ આપણે બીજાને આપવા માટે કેમ પૈસા લઈએ? કેમ એવા પ્રકારના કન્સલ્ટેશનના ચાર્જ રાખવામાં આવે? એટલે હું હવે આ બધી વસ્તુની બહુ ખિલાફમાં છું, બહુ વિરુદ્ધમાં છું. કેમ કે એક તો ગુરુનો આદેશ છે, અને બીજું પૈસા કમાવા એ મારો ધ્યેય ક્યારેય રહ્યો નથી. આજની તારીખે પણ હું જ્યારે આજથી 5 વર્ષ પહેલાં જીવનમાં મારા કરિયરમાં આગળ વધતો હતો, આઈ એમ અ રાઇટર, યુ નો ઓલરેડી, હું મારા પુસ્તકો લખતો હતો, મારી કોલમ્સ ચાલુ હતી, ત્યારે સ્વાભાવિક રીતે પૈસા એટલા બધા ન આવતા હોય. તમને સ્ટેબિલિટી માટે ઝઝૂમવું પડે. છતાંય ક્યારેય કોઈ શોર્ટકટ લેવાનું મનમાં અભરખા નથી થયા, કોઈ ઈચ્છાઓ નથી થઈ. ઈશ્વરે જે આપ્યું પ્રેમથી સ્વીકાર્યું. ઉપરાંત મારા માતા પિતાનો બહુ સહકાર રહ્યો. એમણે ક્યારેય એવી કોઈ ઈચ્છા ન રાખી કે મારો દીકરો મને લાખો રૂપિયા કમાઈને આપે, મારા દીકરો ઓડીમાં અમને ફેરવે, કે પછી મારો દીકરો અમને વર્લ્ડ ટૂર કરાવે. તો મા બાપનો સહકાર, પરિવાર તરફથી મળેલો એક આધ્યાત્મિક વારસો અને ઈશ્વરની કૃપા અને ગુરુના આશીર્વાદ, આ બધાનું સંગમ થઈને તમારા પ્રશ્ન ઉપર આવું તો ફિયર ઓફ મિસિંગ આઉટ જેવો કોઈ ફેક્ટર, જેવો કોઈ શબ્દ, જેવો કોઈ સ્ટેટમેન્ટ મેં નથી અનુભવ્યું મારા જીવનમાં આજ સુધી. હજી એક યુઝરનો પ્રશ્ન લઈ લઈએ. એમનું કહેવું છે કે આ જગત અને મારી વચ્ચે શું સંબંધ છે, અને શું હું અને જગત એટલે આ વિશ્વ એક જ છે? અહમ બ્રહ્માસ્મિ યત પિંડે તત બ્રહ્માંડે. આનાથી મોટો જવાબ જ બીજો કોઈ નથી. રામકૃષ્ણ પરમહંસને જ્યારે ગળાનું કેન્સર થયેલું ત્યારે એ બરાબર રીતે ભોજન નહોતા લઈ શકતા. તો એમના શિષ્યો એમની પાસે આવ્યા. શિષ્યોએ આવીને એમને વિનંતી કરી, પ્રાર્થના કરી કે ગુરુદેવ, અમે બહુ ચિંતિત છીએ તમારા માટે, અમે બહુ જ પરિતાપમાં છીએ કે તમે ભોજન નથી લઈ શકતા, તમે એક કોળિયો બરાબર રીતે ગળે નથી ઉતારી શકતા. તમને જો મહાકાલી આટલા સિદ્ધ હોય અને તમે એમની સાથે વાર્તાલાપ કરી શકતા હોય, તો તમે માને એક વખત વિનંતી કરો કે હું ભોજન લઈ શકું એટલી મને ક્ષમતા આપો. તો રામકૃષ્ણ પરમહંસે કીધું કે હું માને આવા ક્ષુલ્લક કામ માટે હેરાન ન કરી શકું, મા પાસે સંભાળવા માટે આખું બ્રહ્માંડ છે. તો શિષ્યએ કીધું કે તમારા માટે નહીં, અમારા માટે વિનંતી કરો, અમારો આગ્રહ છે તમને. તમારા શિષ્યો, તમારા પુત્રો સમાન જે શિષ્યો છે એ તમને આગ્રહ કરે છે કે તમે માને આ વાત કરો. તો રામકૃષ્ણ પરમહંસે કીધું કે સારું, હું માને વાત કરીશ. શિષ્યો ગયા. થોડા દિવસો પછી પાછા આવ્યા. શિષ્યોએ પૂછ્યું કે તમે કરી માને વાત? તો રામકૃષ્ણ પરમહંસે માર્મિક સ્મિત આપતા કીધું કે મેં માને પૂછ્યું કે માં, શિષ્યોનો આ પ્રશ્ન છે કે હું બરાબર રીતે ભોજન નથી લઈ શકતો, તો તમે કંઈક મને સૂચવો, મારે શું કરી શકાય, મને કંઈક એટલી ક્ષમતા આપો કે હું ભોજન લઈ શકું. ત્યારે માએ ઉત્તર આપ્યો કે
તારા મુખેથી ભોજન ગ્રહણ કરવાની શું જરૂર છે? તારી પાસે આટલા બધા મુખ તો છે ભોજન ગ્રહણ કરવા માટે. ભાવિન, આ વાત એટલો મોટો સંદેશો આપીને જાય છે કે જે ચેતના આપણી અંદર વિરાજમાન છે એ જ પરમ ચેતના આખા બ્રહ્માંડમાં વિરાજમાન છે. તો તમે જો તમારી જાતને સમગ્ર બ્રહ્માંડ ન માનતા હો તો એનો કોઈ અર્થ નથી. યત પિંડે તત બ્રહ્માંડે, જે અહીંયા છે એ જ બ્રહ્માંડની અંદર છે. ઇફ ટ્રુથ બી ટોલ્ડ, જે હું વાત કરું છું ઓમ સ્વામીના મેમોરની, સત્ય કહું તો એમાં પણ જ્યારે એમને માનો સાક્ષાત્કાર થાય છે ત્યારે એમણે જે અનુભૂતિની વાત કરી છે એ અનુભૂતિ પણ આ જ કહે છે. આકાશ ગંગાઓમાં જેટલા પણ તારા છે, જેટલા પણ ગ્રહો છે, ધૂમકેતુઓ છે, ઉપગ્રહો છે, એટલા જ આપણી શરીરની અંદર કોષ છે. જે બ્રહ્માંડમાં છે એટલા જ અનંત કોટી જે કોષ છે એ આપણા શરીરની અંદર વિદ્યમાન છે. તમે કોષની ગણતરી કરી શકો? એવી જ રીતે વિજ્ઞાન જગત ક્યારેય બ્રહ્માંડમાં કેટલા તારા છે, બ્રહ્માંડમાં કેટલા ગ્રહો છે એની ગણતરી કરી શકવાનું નથી. જેવી રીતે આપણા શરીરમાં આટલી બધી નસ છે, આપણા શરીરમાં આટલા બધા અંગો છે, આપણા શરીરમાં જે આપણું મસ્તક છે, નાક, કાન, આંખ, આવી જ રીતે સૂર્ય ચંદ્ર છે. 2 આંખ છે તો ત્યાં આપણે અવકાશમાં સૂર્યચંદ્ર છે. કેટલી અદ્ભુત વ્યવસ્થા ગોઠવાયેલી છે. અને આ માત્ર ને માત્ર સનાતન ધર્મમાં છે કે જ્યાં તમને બ્રહ્માંડ સાથે એકાકાર થવા માટે એવું નથી કહેવામાં આવતું કે કંઈક અલગ કરો. તમને એવું કહેવામાં આવે છે કે તમારી જાતની અંદર નજર કરો, તમારી અંદર દ્રષ્ટિપાત કરો, અંતરાત્મામાં એક વખત નજર કરીને જુઓ. ત્યાં તમને જે પ્રાપ્ત થશે એ જ બ્રહ્માંડમાં પ્રાપ્ત થશે. અને એ કારણોસર જ કદાચ ઋષિમુનિઓ દૂર દૂરનું જોઈ શકતા, એ કારણોસર જ વરાહમિહિર જ્યોતિષશાસ્ત્ર ઉપર આટલું કામ કરી શક્યા, એ કારણોસર જ મહર્ષિ ભૃગુ જે છે આપણે જ્યોતિષશાસ્ત્ર આપી શક્યા. આ ક્યારે સંભવ બન્યું? એ લોકો પાસે ટેલિસ્કોપ તો હતા નહીં કે એ લોકો બહાર નજર કરીને જુએ કે શું શું થાય, બ્રહ્માંડમાં કેટલા ગ્રહો છે, કયા પ્રકારના ગોઠવણીઓ થાય ત્યારે જ્યોતિષનું આખું એક નિર્માણ થઈ શકે. અંતરની આંખથી એ પોતાની જાતમાં અંદર ઉતર્યા. એમને જે અંદર પ્રાપ્ત થયું એ એમણે બ્રહ્માંડને એક વિસ્તૃત દ્રષ્ટિકોણથી એમણે પોતાના પુસ્તકોમાં, પોતાના ગ્રંથોમાં ઢાળીને આપણને આપ્યું. સો જગત સાથે એકાકાર થવા માટે તમારી જાત સાથે એકાકાર થાવ, અને જગત તો તમને ડેફિનેટલી ખ્યાલ આવી જશે કે જગત અને તમારી જાત વચ્ચે કોઈ અંતર છે જ નહીં. હજી પણ ઘણા બધા એવા પ્રશ્નો છે, પણ આઈ થિંક આપણે હવે એના માટે ફરી એકવાર મળીશું. આ કન્વર્ઝેશન બહુ જ સરસ ફ્લોમાં ચાલ્યું છે. આઈ હોપ દર્શકોને પણ આમાંથી એટલી જ મજા પડશે સાંભળવાની. નેક્સ્ટ ટાઈમ જો એમનો પ્રતિસાદ સારો હશે તો આપણે અગેન મળીશું. મારી પાસે ઘણું બધું છે પૂછવા માટે, તમારી પાસે ઘણું બધું છે કહેવા માટે. તો થેન્ક યુ અમને આટલો સરસ સમય આપવા બદલ. સતત 2 કલાકથી આપણે વાત કરી રહ્યા છીએ. થેન્ક યુ ભાવિન. સમગ્ર વીટીવી ગુજરાતીની ટીમને હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ કે આ પોડકાસ્ટની શરૂઆત આપણે સ્તુતિ સાથે કરી હતી, તો આનો અંત પણ આપણે એક પૂર્ણાહુતિ સાથે કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. થેન્ક યુ સો મચ અગેન. આપણે ચોક્કસથી ફરી ઝડપથી મળીશું. થેન્ક યુ. તો આજે આ પોડકાસ્ટમાં આપણે પરખભાઈ સાથે વાતચીત કરી છે તંત્ર વિશે, મંત્ર વિશે, સાધના વિશે, અઘોર વિદ્યા વિશે અને સનાતન ધર્મ વિશે. આ પોડકાસ્ટ બહુ ઇન્ટેન્સ હતો. આઈ હોપ તમને પણ એટલી જ મજા આવી હશે જેટલી મજા અમને રેકોર્ડ કરવામાં આવી છે. જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય ને તમારે વધુમાં વધુ આવું કન્ટેન્ટ જોવું હોય તો કમેન્ટ બોક્સમાં જઈને અમને જણાવો. એ પણ જણાવો કે તમે નવા એપિસોડમાં કયા ગેસ્ટને જોવા ઈચ્છો છો. તમારી પસંદગીના ગેસ્ટ અમે આ પોડકાસ્ટમાં લઈને આવીશું. તો ન્યૂઝની અપડેટ મેળવવા માટે જોતા રહો VTVGujarati.com અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે VTVGujarati.com ની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.